गाइस राम राम भाइयों आइयो अपना छोटे कालू बड़े कालू देखा तो नहीं आ तो पेला ओ प्लीज आ सर एक गाइस हमें अंदर दो आ मारो मारो अपनू नहीं रहती है सुमलू मेडू अतारा वे बना है केस हमें कितना वो 4 केस करे आ दोहरी पर ada kapayo gitu lah area han bang बताओ तो मोना पतंग देखाय છે એક જોઈ શકો તો એ ઈમના પતંગ કેટલા કાપ્યા પણ ઈમના પહેર્યા પાછા લઈ લેજી ને અમારા લઈ લેજી અને પેલા ડબ્બા વાળા રહ્યા શેક જોઈ શકો તો આ ઈવાની એક કાપી અને મને એક કાપી ગાલી જોઈ આ જો ખાલી દોરી વાળે પીલી સોરી છે અને તારા રે જો ओ हमने एक कार्य दिखाई हाँ तो मत ही जो उतर मुड़ी नहीं हाँ अब देखो ने जो रिले बेटा आप पतंग चकाना हो आ रहे चरकाटी एक आ रहे हो दोरी तो व्यक्ति करी ने ना दे भइयो ने चला आप तो जी चलो ले जे ला तो कच्ची ना कर नहीं यार इकन जाऊ आ इकन पेना जाऊं कैसे पर नहीं जाऊ यार इकन तो वरी है जो ईवन पतंग पावे मली जे जो ईवन पतंग पासो आई जो जो तो भाई लो मेडी सकावा स आ रे चरकाटी રસ્તા જીસા ટ્યુશન આ ફોન આવી ગયો તો જઈએ છીએ ટ્યુશનમાં તો જોઈએ તાજા કોઈ મળે ટ્યુશન આવી તાજા તો પ્લાન એની મારો જો હારાનો સાહેબનો ફોન આવ્યો તો હતા કે તમારો ઈવન 12 જાણ છો દેખલો પોસ વાગે આવી ગયો અને પોસ તો નહીં પણ 100 વાગે જઈએ અત્યારે જો ટ્યુશન એની માને મારી મૂકી દીધી તો આજ તો બટ જઈએ વહેલું બરતા લાગે વહેલું થાય ને તો પતંગ ચકાતા આપણે બતાવી દઈશું ત્યાં જરા ટ્યુશન જઈને આવીએ ચઈ દવા મળી લે હેલો ગાઈસ તો આપણે ફરીથી લઈને આવી ગયા છીએ તો એના બ્લોગ છે અને મંદિર ઉપર આવી ગયા છીએ આપણે જોઈ શકો છો આપણા થોડા દાડા બ્લોગ નતો આવ્યો ગાઈસ અને આજ તો સાફ કરી નાખીજો કોકને જોઈ શકો છો સાફ કરી નાખીજો અને આપણો પેલા બે આજે આસુ ઈવન ખેતરમાં મેં છે એના ખેતરમાં જે આસુ આજ તો પતંગ ચકાવવા અને હું નહીં જોયું ઘરનો કોમ બોમ પર એક જવું પડે ઘેર બાકી હું તો નહીં ગયો આજ તો બે શું અત્યારે તો પણ શું કરીએ બ્લોગ બના દે પેલામાં ટ્યુશન જતો રહેતો તે ટાઈમ જ ના મળ્યો વળી એના મેં કીધું જવા દે આપણે પછી કરશું બીજું અત્યારે તો તમે બતાવું પતંગ ચકતા હોય તો ચકું તો શું એમ તો હજુ ત્યાં બહાર બતાવજો ખાલી તમે ખાઈશ શું જોઈ શકો છો છોકરાઓ ચડ્યા એનું માને જેટલું થાય આ અધર ભાઈ એક ઉપર આવી જા ને યાર તું તો ગાઈસ અત્યારે પતંગ જોવો હોય તો હું પતંગ બતાવું તમને જો પતંગ ખાલી ઝૂમ થાકી યાર ઝૂમ ઓકે એક પતંગ વ્હાઈટ છે 2 સેકન્ડ તમને બીજો બતાવીએ વ્હાઈટ છે અને આપણો મંદિર જો ખાલી નહીં માનો રામદેવનું પીરનું એ મંદિર છે એક મોટું મંદિર બતાવો રામજી મંદિર તમને જોવું હોય તો બતાવજો ખાલી એ પેલા બે આસ એ રામજી હવે રામજી મંદિર જોઈ શકો છો રામજી મંદિર શેક કે નહીં માનો ગમના વચ્ચે વચ્ચે આવેલું છે હજી આપણે સારા ચોકન જઈએ ખબર હોય તમને ટાવર બતાવીએ રહ્યો તમારે ટાવર જોવો ને સારાનો ટાવર તો જોવો ખાલી બ્લડ આવી ગઈ સારાનો ટાવર સારાનો જલ્દી જ છે અરે પોર તો અમારે પતંગ ચકાવવાના હતા કાલ તો પણ કેવું થઈ ગયું ખબર સાહેબને બોલાવી લીધો તો અચાનક ટ્યુશન ચાલુ કરી નાખ્યું તું રજા પડી ગઈ હતી અને અત્યારે તો કબૂતર ચરું પેલો એરિયો દોણા નાખ્યા છું એ હવે જો તમે દોણા નાખ્યા રે
આપણને જોઈને ગાઈસ જેટલો અડધો લોકોએ બ્લોગ ચાલુ કર્યા છે આપણને જોઈને એ અત્યારે બનાવું તો શું પણ હું ઇન્સ્ટામ બનાવું તો શું તો મારા આઈડિયા બીજી બનાવી પર હું બનાવી લઈએ ચિંતા નહીં હતા તો જો પતંગ બતાવું તો મને પાછો જતો રે બતાવવાનું આવે ને જતો રે એક સેકન્ડ બીજો ચક એટલે બીજો બતાવો દો મને આગળ હું ખાઈ અત્યારે તો ભાઈ એક સુપર ચો આવી ગયું તું તો અત્યારે તો બધા પેલા તો આયા નહીં એરે આવું એટલે આપણે ચાલુ કરીએ તો બંધ કરું અત્યારે તો હું આવું એક તમે બતાવે કે આયા છું તો મને ખાધ્યા વગર જશું નાહીએ નહીં ત્યાં તો અમે જતા આશ્રમી પાછા આવીને પતંગની કોડી લીધી એક મને કીધું લેટ ભાઈ તારે આવવાનું મૂકું ભાઈ મારે નહીં આવું અત્યારે પણ આયે ને મુખમાં પાયા માર નહીં જવું રહેવા દે નકર મોર થઈ જાય ને જો આયા નહીં રે હવે એના હસી પતંગ લાવશે એટલે તો રાતે થઈ જશે અને આજ તો રવિવારે ટ્યુશન જવાનું જ નહીં આપણે ને તાવ આવી ગયો મને વાંધો નહીં એટલે આવીએ કાં તમે બતાવીએ હું તમે પતંગ બતાવવા જવું ને તો પતંગ મારો ખરું આપણો વલ્લો છે ને એ અમને જતું રહે છે જો ખાલી એ બતાવું જો ગાઈસ પતંગ હજુ પતંગ તો તમે જો રાગ પેલા આવશે ને કે પતંગ તો મારું ગરમ કરી દઈશું રે અત્યારે તો કરેલું એ આવી એક તમને બતાવીએ ગાઈસ હજુ જો અમે તો અત્યારે ખાસી વાત જોઈ રહ્યો છું ને અત્યારે ફર કરશું મંદિર ઉપર પણ એ હજુ આયા નહીં એ આવું એટલે તમને હું બતાવું પણ હું બીજા બ્લોગમાં બતાવે તમને અત્યારે હું એન્ડ કરું છું અને આપણો વાઇકન ઊભા હતા હમણાં જો ખાલી માહોલ ગરમ કર્યો છે એની માનો મારી પીડકી છે કે એકલો અડધા નાખી દીધી હોવાની અને આપણો વડલો તો ગાઈસ અત્યારે વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો અત્યારે બ્લોગમાં હું તમને બતાવું પેલા સાહિલભાઈ એના પિમ્પલ્સ કહીએ છીએ અત્યારે તો અને સમીરીઓ આવો અને એક વાર તમે બીજા બ્લોગમાં બતાવીએ તો તમને સારું લાગે સબસ્ક્રાઈબ ને લાઈક શેર જરૂર કરી દેજો